રાજકારણમાં કોઈ પાર્ટી હોય કે પછી કોઈ નેતા હોય, લોકોને ભ્રમિત કરવા માટે અથવા લોકોને પોતાના પક્ષમાં વોટિંગ કરાવવા માટે જ્ઞાતિવાદ ખૂબ સહેલો એક મહોરો બની જતો હોય છે. જ્યારે જ્ઞાતિવાદ પર વાત આવતી હોય છે ત્યારે લોકો છે અને સમાજ એક તરફી વલણ ધરાવતા હોય છે. ઘણી બધી વખત આપણે જોયું છે કે જ્ઞાતિવાદ ઉપર ઘર્ષણ થતા હોય છે અને ત્યારબાદ છે તેનું પરિણામ ખૂબ ઘાતક આવતું હોય છે. એ ચૂંટણીની વાત હોય કે પછી કોઈ બીજો મુદ્દો કેમ ન હોય, સતત જ્ઞાતિવાદને કેન્દ્રિત કરીને જે વાતો થાય છે તેમાંથી લોકોને ભ્રમિત કરવાનું અને લાલચ આપી અને એક પ્રકારનું આખું ષડયંત્ર ઊભું ઘણી વખત થતું હોય છે. અને સૌથી મહત્વની વાત એ પણ છે કે ગુજરાતમાં જે ચૂંટણીઓ છે તે જ્ઞાતિવાદને આધારિત થાય છે. ટિકિટો છે એ પણ જ્ઞાતિઓને આધારે જ વહેંચણી કરવામાં આવે છે અને આ જ્ઞાતિવાદ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીઓને ખૂબ મોટો ફાયદો થતો હોય છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઘણી બધી જ્ઞાતિઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. તાજેતરમાં જિગ્નેશ મેવાણીનું એક નિવેદન સામે આવી રહ્યું છે, જેમાં ચૂંટણીનો સમય છે એટલે લોકોને સમજાવી રહ્યા છે કે જ્ઞાતિ આધારિત નિવેદનો અથવા ભડકાઉ ભાષણોમાં જ્ઞાતિ વિશે બોલવામાં આવે તો તેનાથી ભ્રમિત નથી થવાનું. તમારે જે પક્ષો છે અથવા ઉમેદવાર છે કે નેતા પાસેથી એક આશા અપેક્ષા એવી રાખવાની કે જે પ્રાથમિક જરૂરિયાતો છે એ કામ પક્ષ કે લોકો કરી આપે. બાકી બે મીઠા વેણ તમારા જ્ઞાતિ વિશે બોલે અથવા બે ભડકાવ વેણ તમારા જ્ઞાતિ વિશે બોલે તો તમારે ભડકાવાનું નથી. આમાં નુકસાન તમને જ થઈ રહ્યું છે. સાથે તેમણે ગુજરાત પર જે દેવું છે તેને લઈને પણ કટાક્ષ કર્યો છે. શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, તેના પર નજર કરીએ. આપણી તિજોરીમાં હોવો જોઈએ. મોટા પૂંજીપતિ ઉદ્યોગપતિઓના ગજવામાં પડે. આજે ગુજરાત સરકારનું બજેટ 4,08,000 કરોડ. આખી સરકારનું બજેટ એક વર્ષ. આ બજેટ કરતા ડબલ 7.5 લાખ કરોડ એ મુકેશ અંબાણી જોડે પડ્યા અને બીજા 7.5 લાખ કરોડ એ ગૌતમ અદાણી જોડે પડ્યા. બે થઈને 15 લાખ કરોડના આસામી અને સરકારનું બજેટ 4 લાખ. જ્યારે બે માણસ, બે હાથી પછી સરકાર કરતા તગડા થઈ જાય, શું દેશનું ભવિષ્ય? અને મને કહો, આ બનાસકાંઠા જિલ્લો, હું હમણાં થરાદ અલગ નહીં માનતો, આપણે હાલ ચર્ચા કરીએ. આખા બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એક સ્ટાન્ડર્ડ હોસ્પિટલ નથી સરકારી. પાલનપુરમાં પ્રાઇવેટ હોસ્પિટલો ફેક્ટરી ખુલે ને ખુલે છે. જાઓ સીરીન પ્રેગ્નન્ટ છે, સિઝરીન વગર વાત જ દઈને સીધા 50,000 લંબો છે ને ધંધો. 35 લાખ લોકો બનાસકાંઠાના, પણ આપણે કોઈ દાડો સરખી હોસ્પિટલની માંગણી કરી કોઈ દાડો નહીં. હું 2-8 વર્ષ બની ગયું. પાલનપુરની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થઈ ગયું. મેં રેલી કરી હતી, ચૂંટાણી તરત પાલનપુરમાં રેલી કરી હતી. કોઈ જનતા ના આવી. અત્યારે ભોગવો છે ના આપણા PSC CSC ના બ્લડ સેલ કાઉન્ટર મળે ના ડોક્ટરોના ઠેકાણા. મને વિચાર કરો, આપણો મોટો તાલુકો છે આપણો, એક ગાયનેકોલોજીસ્ટ નથી. આખા તાલુકામાં બેન દીકરીઓ માતાઓની પ્રસૂતિ કેમ ના થાય? કઈ રીતે ચાલે? 2026ના ભારતમાં, 2026ના ગુજરાતમાં એક ગાયનેકોલોજીસ્ટ ના હોય કઈ રીતે ચાલે? અચ્છા, કેન્સર આટલું થાય, દરેક ગામમાં પડી વેચાય છે, બધા આવડી ગાંઠોને કરે છે, મસાલા ખાઈ અહીં ખાતા હશે, બરાબર? એ કેન્સર માટે આખા તાલુકામાં એક પણ ડોક્ટર નહીં. કિડનીના રોગો, ભૂગર્ભ જળ ઊંડા છે, ફ્લોરાઇડ વાળું પાણી આવે છે, કિડનીનો ઢેચણનો પ્રશ્ન થાય, એક પણ ઓર્થોપેડિક ડોક્ટર નહીં. કિડની માટે સ્પેશિયાલિસ્ટ યુરોલોજિસ્ટ નહીં. હૃદય માટેનો કાર્ડિયોલોજિસ્ટ નહીં. મને વડગામ વિધાનસભામાં મને કોઈ નહીં કહેતું બધા ડોક્ટરો મૂકાવો ને, હું કહેતું જ નથી. મારે કહેવાથી મૂકી નહીં દે, એ તો મારા હાથમાં તો છે નહીં, તો આરોગ્ય મંત્રી નક્કી કરે. જનતા ક્યારે જાગશે આ મુદ્દે? પણ જો અમને એનડીનો અને મારો પાનના ગલ્લે ઝઘડો થયો હોય પાલનપુરમાં અને વિડીયો બહાર આવે, એનડીએ મેવાણીને ચોપડાઈ, મેવાણી એનડીને ચોપડાઈ, બે સમાજો
टाइट और दो એમાં બધા આખું ગુજરાત આગળ એમાં સાંભળો એમાં તમને કહું કશું નહીં બેઠા બેઠા એન્ડિંગ કહો અને બેઠા બેઠા રાજસ્થાનના ચાટ વિશે કોમેન્ટ કરે છે ખાલી 2 વાક્યો લખાય પછી એનો સ્ક્રીનશોટ વોટ્સઅપ રાજસ્થાનમાં મોકલી દઈએ જો ત્યાં આગળ આંદોલન શરૂ થાય જ નહીં અને અહીંયા ચૌધરી તમે કહેવા આવો એટલે શું છે ભાઈ એટલે એટલું બધું જાતિવાદનું ભૂસો મગજમાં ભરેલું છે એના કારણે શિક્ષણ આરોગ્ય રોજગાર ખેતી ખોટી માપણીઓથી તમારું ખેતર હમણાં જતું રહ્યું હમણાં તમારા જતું રહ્યું હતું એટલું પાછું લેવા એ એટલે સમજ આવ્યું કે મૂકો 50,000 મારું મારી જમીન પાછી લેવા મારા 12 એકર બધી 2 એકર હમણાં જતા રહે હમણાં 2 એકર મારા ભાઈ વાંક કચેરી દો મારા 12 હતા ભૂલથી હમણાં જતા રહે હરખું કરી આજે અને આ એક મારે 2 હમણાં જતા તું મને હતું મારો 50,000 કોડ થાય આનો 50,000 કોડ 3 લાખ રૂપિયા ઘોડિયાલ મેં ગણ્યા હતા કેટલા 3 લાખ પોતાની માલિકીની પોતાની વડીલો પાર્જિત જમીન એ બીજામાં જતી રહી માપણી અધિકારીની ભૂલના કારણે ખેડૂતનો વાંક નહીં એ જમીન પરત લેવા પોતાનીમાં નવા 2 વીઘા ઉમેરીને આપી હોય સરકાર તો સમજીએ એટલી ને એટલી જમીન પાછી લેવા માટે 3 લાખ રૂપિયાનો કોડ કર્યો તો શાસન અત્યારનું ખૂબ ખરાબ થઈ ગયું છે લોકોએ ખૂબ જાગવાની જરૂર છે આ મુદ્દે નહીં જાગીએ નહીં બોલીએ નહીં લડીએ તો વધારે ભૂંડો દિવસ આવશે 400નો બાટલો આપણી આંખ સામે 600નો થયો આપણે ના બોલ્યા 800નો થયો આપણે ના બોલ્યા 1000નો થયો આપણે ના બોલ્યા નહીં બોલો કોક દાડો 1200નો 1500નો થશે પેટ્રોલ 100 પહોંચ્યું ચૂપ રહેશો કોક દાડો 120 થશે આ બધું આપણે જાતે જ સમજવાનું છે મને એમ કહો હમણાં છેલ્લી વાત કરું તો હું રજા લઈશ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં દરેક વ્યક્તિને જ્ઞાતિ આધારિત જે ભાગલા પાડવા એ ખૂબ સહેલા થઈ ગયા છે. કોઈ પણ જ્ઞાતિ વિશે તમે બોલો એટલે સમાજ આખું મેદાને આવી જઈને ત્યારબાદ ખૂબ સંઘર્ષ થતો હોય છે, ઘર્ષણ સર્જાતું હોય છે અને એના પડઘા છે એ ખૂબ લાંબા સમય સુધી પડતા હોય છે. આપણે તાજેતરમાં જ જોયું કે ચૌધરી અને રબારી સમાજ આમને સામને આવ્યા. સમાજ આમને સામને આવે એની રાજકીય અસર પણ પડતી હોય છે. તેમાં જે સમાજના રાજકીય નેતા હોય છે તેને ફાયદો કે નુકસાન થાય તે વાત તો અલગ છે, પરંતુ રાજકીય મુદ્દો તે ખૂબ બને છે અને ત્યારબાદ તેના ભવિષ્યમાં પરિણામો પણ જોવા મળતા હોય છે. જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને શું કહેવું છે, કારણ કે તેમને પણ આપણે ઘણી વખત જ્ઞાતિ આધારિત રાજકારણ કરતા પણ જોયા છે. તમને જે પણ લાગી રહ્યું હોય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.